નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અબડાસા તાલુકાના ભાચુંડા ગામે કોમી એકતાના પ્રતીક એવા દસ્તે પીર રહમતુલ્લાહ અલેહનો ઉર્ષ ઉજવવામાં આવ્યો, જેમાં ભવ્ય આયોજન રૂપે આખું ગામ કોમી એકતા સાથે સર્વે જ્ઞાતિના લોકો ઉજવણીમાં જોડાયા હતા। પીરની ચાદરપોશી અને દુઆએ ખેર મુસ્લિમ સમાજના ધર્મગુરુ મૌલાના સૈયદ સલીમ શાહ બાવા વિંજાણવાળાના હસ્તે કરવામાં આવી। ત્યારબાદ સૈયદ સલીમ શાહ બાવાએ તકરીર ફરમાવી, જેમાં ભાઈચારા અને મોહબ્બતનો સંદેશ આપ્યો। આ તકે ભાચુંડા ગામના હિન્દુ મુસ્લિમની એકતા જોઈ સલીમ શાહ બાપુએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ભાચુંડા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સારું આયોજન કરવા બદલ ગામના લોકોની સરાહના કરી હતી। બાદમાં હિન્દુ મુસ્લિમ સર્વે જ્ઞાતિના લોકોએ સમૂહ પ્રસાદમાં ભાગ લીધો હતો, એવું હારુભાઈ મધરાએ જણાવ્યું હતું। સંચાલન મૌલાના હસનભાઈ કર્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।